આ વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 3.3નો પ્રશ્ન નંબર 4. એમાં આપણને ચોખ્ખું કીધું છે કે એવી ચતુષ્કોણની આકૃતિ દોરો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય. સમાંતર બાજુ હોવું એટલે કે બે બાજુઓ સામસામે સમાંતર અને બીજી બે બાજુઓ સામસામે સમાંતર. પણ એમાં ના પાડે છે એવું નથી જોતું, પરંતુ તેમાં સામસામેના ખૂણાની એક જોડ સમાન જોઈએ. અને એવું પતંગાકાર ચતુષ્કોણમાં જ શક્ય બને. એ પતંગાકાર ચતુષ્કોણ બને છે. બસ એવો ચતુષ્કોણ આપણે દોરી દઈએ. આપણે સીધી પતંગ દોરીએ તો આમ દોરી દેવાનું અને આ બે ખૂણા સમાન બતાવી દેવાના. અને તમારે નામ આપવું હોય તો ABCD એમાં કરવાનું ખૂણો B બરાબર ખૂણો C આવું બતાવ્યું છે. અને એમ કહેવાનું કે આ પતંગાકાર ચતુષ્કોણ નથી. આ તમારો આન્સર આવી ગયો, જવાબ. આટલું કરો તો ચાલે. જે પતંગાકાર ચતુષ્કોણ છે તે સમાંતર ચતુષ્કોણ નથી. ઓકે, પતી ગયું. અચ્છા, બીજું આ આકૃતિ તમે આમ પણ દોરી શકો કે ઊંધી પતંગ દોરી શકો. ઊંધી પતંગ આવી રીતે, અને બે ગુણા સમાન બતાવી. ઠીક છે મિત્રો? તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સાથે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બાય.